તો ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની માંગ ઉઠી રહી છે। દ્વારકા જિલ્લા કોંગ્રેસે ખેડૂતોને સાથે રાખી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું। કિસાન કોંગ્રેસ સેના પાલભાઈ આંબલિયાની આગેવાનીમાં રેલી યોજી દ્વારકા જિલ્લાના ખેડૂતો પ્રાંત અધિકારીની કચેરી પર પહોંચ્યા। ખેડૂતોએ ધોળા દિવસે દીવડા પ્રગટાવી અને નવતર રીતે વિરોધ નોંધાવ્યો। ખેડૂતોએ માંગ કરી કે સરકાર 300 મણ મગફળીની ખરીદી કરવાની જાહેરાત કરે અથવા તો કર્ણાટક અને તેલંગાણાની જેમ ખેડૂતોના ખાતામાં સીધા 1,35,000 રૂપિયા જમા કરે। 13-14 થી આજ દિવસ સુધી સરકારની એવી ખેડૂત વિરોધી નીતિઓ રહી કે જે મગફળી 1200-1300 રૂપિયા હતી તે ઘટી અને 750 થી 1000 રૂપિયા થઈ અને સોનું 27,000 થી 30,000 થી વધી અને 1,25,000 પહોંચ્યું। એટલે આ ખેડૂત વિરોધી સરકારની નીતિ છે। ટેકાના ભાવે સરકાર 300 મણ મગફળીની ખરીદી કરે અથવા તો ભાવફેરના ખેડૂતના ખાતામાં 1,35,000 સીધા જમા કરે। આ બાબતે ભગવાન દ્વારકાધીશ સરકારના મગજની અંદર પ્રકાશ પાડે અને સરકાર વહેલી તકે 300 મણ મગફળી ખરીદવાની જાહેરાત કરે। એના માટે ધોળા દિવસે દીવડા પ્રગટાવી ભગવાન દ્વારકાધીશની નગરીથી સરકારને મેસેજ આપીએ છીએ કે તમારી અંદર રહેલો ખેડૂતો પ્રત્યેનો આત્મા છે એને જગાડો અને 300 મણ ટેકાના ભાવે મગફળી ખરીદવાની અથવા તો 1,35,000 ટેકાના ભાવે મગફળીના ભાવફેરના રૂપિયા આપવાની જાહેરાત કરો।